હેલો એવરીવન, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી. ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલના ધોરણ 3 થી લઈને 12ના જીસીઈઆરટી ગુજરાતી બુક સિરીઝની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આના પહેલા આપણે ધોરણ 3 અને ધોરણ 4ના ગુજરાતી બુકને કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને આજે આપણે જઈ રહ્યા છીએ ધોરણ 5ની ચોપડીના સાહિત્ય અને વ્યાકરણ લગતા પ્રશ્નો કરવા માટે. મેક શ્યોર ઇન કેસ તમે અત્યારે જો 3 અને 4 ધોરણની ના જોયું હોય તો પહેલા 5મા ધોરણનો વિડીયો પૂરો કરો. 3 અને 4 ધોરણનો વિડીયો છે એની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટ સાથે આપેલી છે, ત્યાંથી જોઈ કાઢજો. ઓકે, ચલો ત્યારે તો આપણે જઈએ છીએ પહેલા ભગવાનના દર્શન કરી લઈએ. જયના કોડ પશુનાથ, જયના કોડ અગર જય સોમનાથ, જય દ્વારકાધીશ ભગવાન. જગતના સૌ જે સુખી અવસ્થા ભરીને આપણે આસપાસના આબલા પશુ પક્ષી પ્રાણીને કંઈક આપીએ જેથી કરીને તે લોકોનું પેટ ભરીને આપણને એમના આબલા આશીર્વાદ પ્રાપ્ત થાય. મારું નામ નીકળું ઇન્ટ્રોડક્શન તમારી સામે છે. મારું નામ હર્ષલ જૈન અને 3+ ENO ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સમાં અને .+ ENO ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં જીપીએસસી એસટી પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર, આઈસીએસસી બેંક પી, એચડીએફસી બેંક પી જોબ લેટર સાથે ક્લિયર છું. આ મારું ક્લિયરન્સ એન્ડ ક્વોલિફિકેશન છે, રાઈટ. અને આપ લોકો છે એ અનએકેડમી પર પ્લસ સબસ્ક્રિપ્શન કરતી વેળાએ કોડ ટાર્ગેટ જીપીએસસી યુઝ કરીને સબસ્ક્રિપ્શન કરી લેવાનું છે. શા માટે? 20% ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે, 16 માર્ચ સુધી અવેલેબલ છે. તમને એક વર્ષનું સબસ્ક્રિપ્શન 4884 ક્લાસ 3 માટેનું અને ક્લાસ 1-2 માટે 6800 રૂપિયાનું મળશે. 24 મહિનાનું 7104 ક્લાસ 3નું અને ક્લાસ 1-2 માટેનું 8160 રૂપિયા મળશે. આ બેનર છે, બેનર જોઈ શકો છો આપ લોકો. 6 મહિનાના 4000, 1 વર્ષના 4884 અને 2 વર્ષના 7104 રૂપિયામાં તમારે સબસ્ક્રિપ્શન થઈ જાય. આ બહુ ચીપેસ્ટ રેટની ફીસ છે, તમે એનો લાભ લઈ શકો છો. હવે આપણે પર્ટિક્યુલરલી આજના સેશનમાં જે પછી તમે બેચ કોર્સને ઓલ દેટ બધી માહિતી આપું છું, પણ જે સેશનની આપણે ચર્ચા કરવા માટે જઈએ છીએ તેની ચોક્કસપણે આપણે પરફેક્ટ વેમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે ડેફિનેટલી, બરાબર. એટલે વાંધો ક્યાંય આવે નહીં. તો જોઈ લઈએ આપણે કઈ રીતે ચર્ચા કરીશું. ધોરણ 5ની ચોપડી છે. ધોરણ 5ની ચોપડીમાં સૌથી પહેલા આપણે એનું જે ઇન્ડેક્સ છે તે ઇન્ડેક્સને ચેકઆઉટ કરીશું. તો ઇન્ડેક્સની અંદર આપણને ઘણી બધી એવી માહિતી મળી રહી છે. તો ઇન્ડેક્સની અંદર સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ ચબૂતરો. ચિત્રપાઠ છે, લેખક કોઈ નથી. પર્વત તારાના લેખક છે સુરેશ દલાલ. પ્રકાર કયો? પ્રાર્થના. પ્રકાર બી યાદ રાખજો. મહેનતનો રોટલો બોધકથા છે, એ કૃતિ છે પન્નાલાલ પટેલ. સુંદર સુંદર પ્રકૃતિ ગીત ધર્મેન્દ્ર માસ્તર. મધુરમ ઉપનામ છે, ઉપનામ યાદ રાખવાનું છે, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ. સરદીના પ્રતાપે હાસ્ય કથા જ્યોતિન્દ્ર દવે. નર્મદા મૈયા પ્રવાસ વર્ણન રમણલાલ સોની. અલગ દલક ઉર્મી ગીત બાલમુકુંદ દવે. ચરણોમાં ઉર્મી ગીત જોસેફ મેકવાન. કદર લોકકથા દોલત ભટ્ટ. ભૂલની સજા નાટક પ્રકાશ લાલા. હિંડોળો લોકગીત છે પણ લેખક નથી આપ્યા. અપંગના ઓજસ પ્રસંગ કથા કુમારપાળ દેસાઈ. ભારત રત્ન ડોક્ટર આંબેડકર જીવન ચરિત્ર લખ્યું છે હાસ્યદા પંડ્યા. આ બધું યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાય છે આપણને. ઉડેરે લોલ ઉર્મી ગીત નટવર પટેલ, બરાબર. ઉડેરે લોલ નટવરલાલ પટેલ આવશે. ચલિએ ડન, બધાને આટલું ક્લિયર કરી દો. આગળ વધીએ પછી આપણે. યસ, ઠીક છે. તેના બાદ જુઓ નેક્સ્ટ પોર્શનમાં જઈએ. અભિનંદન ભાગ્યેશ જહા કાવ્ય છે. મૂલ્યવાન ભેટ જ્યોતિબેન ગાંધી અને અમે બાંધવોના સરદાર ઉષા ઉપાધ્યાય. આ ઇમ્પોર્ટન્ટ કૃતિ છે. અમે બાંધવના સરદાર છે, અમે બાંધવ સરદારના. પહેલું ચેપ્ટર ચબૂતરો ચેપ્ટર આવે છે. ચબૂતરો ચેપ્ટરની અંદર જોઈ લઈએ આપણે શું કોઈ તમારે અહીંયા વર્ડ્સ આપેલા છે ચબૂતરા ચેપ્ટરની અંદર, તો તે પણ આપણે ચેકઆઉટ કરી લઈએ. અને ન આપ્યા હોય તો આપણે જઈએ છીએ આપણા નેક્સ્ટ ચેપ્ટરમાં. તો જઈએ ચબૂતરો ચેપ્ટર તમારું અહીંયા પૂરું. નેક્સ્ટ ચેપ્ટરમાં જો શબ્દ સમજૂતી આપી છે. શું આપી છે? શબ્દ સમજૂતી આપી છે. તો જોઈએ ખંભા, ખભા. સરોવર, કુદરતી રીતે બન્યું સરોવર, તળાવર. વિશાળું, વિશાળ, ઘણું મોટું. રડિયાત, અહીંયા સુંદર છે, ઇમ્પોર્ટન્ટ છે. ઈરવા. તરણું, તણકલું, આ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે. નાદ, સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. પછી સોગાદ, ભેટ. આજ્ઞા, રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, આજ્ઞા, ઇમ્પોર્ટન્ટ છે. ત્રાળ, ગર્જના, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો હવે નેક્સ્ટ જઈએ આપણે આગળના પોર્શનમાં. શું બીજું ઇમ્પોર્ટન્ટ છે જોઈ લઈએ આ ચેપ્ટરમાંથી. બસ આટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે નેક્સ્ટ ચેપ્ટર મહેનતનો રોટલો ચેપ્ટર છે. આ મહેનતના રોટલા ચેપ્ટરની અંદરથી શું ઇમ્પોર્ટન્ટ છે? યસ, શબ્દ સમજૂતી. પગરખા, પગનું રક્ષણ કરનાર. ચંપલ, જોડા. હરામનો, મહેનત વગરનો. પારસમણી, લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર. મણી,
પારસમણી, ગમ, સમજ, ગર્વ, અભિમાન, અહંકાર, મદ, બડાઈ. મદ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. રૂઢિપ્રયોગો જોઈ લો. પગ ઉપાડવો, ઝડપથી ચાલવું, બાવડાના બળથી, જાત મહેનતથી, જીવ બળવો, દુઃખી થવું, બેઠા બેઠા ખાવું, શ્રમ કર્યા વિના નિરાંતે ઉપભોગ કરવો, નિસસો નાખવો, આહા નાખવી, પેટનો ખાડો પૂરવો, જીવન નિર્વાહ કરવો, ખૂણામાં નાખવું, બેદરકારીથી બાજુમાં મૂકવું. ભાષા સજ્જતા, વિરામ ચિહ્નો. તો જુઓ, આને પૂર્ણ વિરામ કહેવાય, આને અલ્પ વિરામ કહેવાય, આને પ્રશ્ન ચિહ્ન કહેવાય, આને ઉદ્ગાર ચિહ્ન કહેવાય. તો તે પણ મહત્વનો પ્રશ્ન છે, પરીક્ષામાં નીકળતો હોય છે. ચલો નેક્સ્ટ ચેપ્ટરમાં જઈએ આપણે આગળ તરફ. જો એમાં શું કહે છે? સરિતા નદી, વિભુ એટલે ભગવાન, ઉષા એટલે સવારે સૂર્ય ઉગતા પહેલા પૂર્વ આકાશમાં દેખાતા આછા રંગો, પરોઢ સવાર, નિશા રાત, ઉપવન બગીચો, ગિરિવર પર્વત, સમીર પવન, હૈયું દિલ. જોઈએ નેક્સ્ટ શું આપણે પૂછી શકીએ એમ છે. આગળના ડેટા ઉપર જઈએ. નેક્સ્ટ ચેપ્ટર તમારી સામે છે, શરદીના પ્રતાપે. તો શરદીના પ્રતાપે ચેપ્ટરમાં શબ્દ સમજૂતીમાં શું છે? કંઠ, ગળું, અસલથી, પહેલાથી. આ ઇમ્પોર્ટન્ટ છે, અસલથી, પહેલાથી. પક્ષપાત, તરફદારી, અશક્ત, નબળા. તસદી, તકલીફ, ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પોર્ટન્ટ. કોકો, નાળિયેરના એક ઝાડના બીજની ભૂકી જેનું પીણું બનાવે છે, કોકો. અલબત્ત, જોકે, મહેરબાન, હિત તેમજ ભલું ઈચ્છ રાખનાર. ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો. બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ નથી આપણી માટે હાલ પૂરતું. જે ડેટા છે એ એકોર્ડિંગ ટુ ધેટ ઇમ્પોર્ટન્ટ નથી. નેક્સ્ટ જુઓ, નર્મદા મૈયા ચેપ્ટર પહોંચી ગયા છે આપણે. તો નર્મદા મૈયામાંથી ઘણા બધા શબ્દો નીકળી રહ્યા છે. પંખીની પાકે ને પાણીની પ્રવાહે, વહેતા પાણી પર ઊંચેથી નજર રાખીને પ્રવાહની જેમ ધસમસતા, ધસારા બંધ, ઉતાવળે વહેતી. ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન. સ્ત્રોત્ર, છંદોબંધ સ્તુતિ. ત્વદીય પંકજ પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. હે દેવી નર્મદા, તારા ચરણ કણોમાં હું નમન કરું. જબલપુર મધ્યપ્રદેશનું એક શહેર. નૌકાવીરમાં વિહાર, હોડીમાં બેસીને ફરવું, સહેલગા કરવી. 64 જોગણી માતાજી છે, તમે ધ્યાન છે, સંખ્યા 64 છે જોગણીની. ગૌરીશંકર, દેવી પાર્વતી અને ભગવાન શંકર ઠેર ઠેર ઠેક ઠેકાણે સ્થળે સ્થળે. મુશળધાર, સાંભેલા જેવી જાડી ધાર પડે એવી વરસાદ. મેઘધનુષ્ય, ધનુષ્ય જેવું અર્ધગોળ 7 રંગમાં રેખાતું ધ્રમણીય દ્રશ્ય, જેને કાચબી પણ કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મેઘધનુષ્યને ગામડાના લોકો કયા નામથી ઓળખાય? કાચબી. શંખજીરું, એક ચીકણો સફેદ પથ્થર. ઇટારસી, હોશંગાબાદ મધ્યપ્રદેશના શહેર. વિદ્યુત વીજળી, બેટ નદી કે દરિયામાં આવેલો જમીન ભાગ. શૂલપાણેશ્વર મહાદેવ, ત્રિશુલધારી શિવ. સુખાકારી, સુખી હાલત, તંદુરસ્તી. શુક્લ તીર્થ, નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ છે. લોકમાતા, નદીનું પોષણ પોષણ કરનાર, ઉછેરનાર માતા. જીવાદોરી, જીવનનો મુખ્ય આધાર. કાકા સાહેબ કાલેલકર છે, એમણે નદી માટે નદી શબ્દનો પ્રચલનમાં મૂકનાર મહાનુભાવ છે કાકા સાહેબ કાલેલકર. રૂઢિપ્રયોગ એક જ છે, સ્વપ્ન ફળવું, ઈચ્છા પૂરી થવી. અલગ દલગ ચેપ્ટરમાં ઝાંઝર પગે પહેરવાનો એક ઘરેણું, રડિયાળો, આંખ ઠરે તેવો. જમના, યમુના, મલ્લક, મૂલ પ્રદેશ. ઝળકે, ચમકે, ઝલક દલક, ઝડક ઝડક. ચગ્યો છે, ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યા છે, સરસ ખેલાઈ રહ્યો છે. ઢોલક, ઢોલ. આલને, આપને. કાનો, કનૈયો, બાળકૃષ્ણ, ચરિત્ર, ચરિત્ર. ગોપીજન વલ્લભ, ગોપીઓના વહાલા કૃષ્ણ. કદમ, એ કૃષ્ણનું નામ. બંસી, વાંસળી. અલ્લબ જલ્લબ, દૂરથી આછેરું સંભળાય તે. ઉર, તણાવું, દિલ ખેંચાવું. બરાબર. તો આ ફર્સ્ટ સત્ર તમારું અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ સત્રના જોઈએ એના પહેલા તમને બેચીસની માહિતી આપી કાઢું છું. તો આપણી અહીંયા અનએકેડમીની અંદર કયા કયા બેચ કોર્સિસ આવી ગયા છે. તો અનએકેડમીમાં જુઓ, સરસ મજાના બેચ કોર્સિસ આવી ગયા છે, ચેકઆઉટ કરી શકો છો આપ લોકો. તો એક તો ડીવાયએસડી મામલતદાર એસટીઆઈ માટેનો બેચ કોર્સ છે, અને એક બેચ કોર્સ છે તલાટી માટેનો બેચ કોર્સ આવી ગયો છે, ચેકઆઉટ કરી શકો છો આપ લોકો. અને એક બેચ કોર્સ 16મી તારીખથી જનરલ બેચ કોર્સ ક્લાસ 3 આવે છે, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાત છે, તે મારું આમાં સ્ટાર્ટ થવાનું છે. એને શોર્ટ ટાઈમમાં સ્ટાર્ટ થશે. બાકી આ સ્કીમ છે, આ સ્કીમનો લાભ લઈ લો. 20% ડિસ્કાઉન્ટ મળતું હોય જીપીએસસીની ગુજરાત ક્લાસ 3માં, તો આવી સ્કીમનો લાભ લઈ લેવાય. કારણ કે 6 મહિનાના 4000, 1 વર્ષના 4880 અને 2 વર્ષના 7104 રૂપિયા છે. પેમેન્ટ કરીને પ્લસ કરી શકો છો. ચલો જઈએ આપણે બાકીના દ્વિતીય સત્રની અંદર જઈએ. ચાલો, દ્વિતીય સત્રનું ચેપ્ટર નંબર 1.
ઉગમણે સૂરજ ઉગવાની દિશામાં, આભમાં, ગગનમાં, ઉમંગ ઉત્સાહ, બરાબર, ઉમંગ ઉત્સાહ, વગડાના જંગલ કે વેરાન પ્રદેશના, ચોપાસે ચારે બાજુ, ઉગડી મેદાન, મેદાન ખુલ્લું, કલ્પનાને દોર, કલ્પનાને આધારે, ચકચૂર, ધરતીની સુગંધી પવન મસ્તી ભરે લાગે તેનો ઉલ્લેખ છે. જીણેરા, સાવ બારીક, તદ્દન ઝીણા, છલંગ, લાંબો કૂદકો. ઓકે, કુંજાર, ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. રૂડપ, સુંદરતા, આ પણ ઇમ્પોર્ટન્ટ. ઓલદોલ, દિલાવર, વાંસળી, સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળીને વાંસણી કહેવાય, આ ઇમ્પોર્ટન્ટ છે. ખપતો, વેચાતો, વારખરથી, મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ, વારખરથી, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ખપતો એ પણ ઇમ્પોર્ટન્ટ. જાતવંત, ઊંચી ખાનદાનની ઓલાદનું જાતવંત. વેગળું, જુદું, અલગ, પાણી પંતો, પૂરના પાણીની ઝડપે દોડનાર, રોગવાડી, તો એને કહેવાય છે સવારી કરી. આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. રાગવાડી, રાગવાડી બહુ ઇમ્પોર્ટન્ટ છે, સવારી કરી. તેના બાદ ખોરાકી, જીવન જરૂરિયાતની વસ્તુ. ફિરસ્તો, દેવદૂત, પેગંબર. જંજાળિયું, બંદૂક, ઇમ્પોર્ટન્ટ છે. જુગાણ, ઘોડા બળદ વગેરે ખાવાનું અનાજ, જુગાણ. ભલીભાત્ય, સારી રીતે. બોકાસા, રાડ, બૂમ. ટાંબ, ફોજ, મશલચારી. ખેસ, ખભે નાખવાનું વસ્ત્ર. વાદ્ય, ચામડાની દોરી, બરાબર. ધણ, ગાયનું ટોળું. જણ, ઝીણી રચકણ. સાફો, બેટો. બાળ દિશા, કડાવું, દેખાવું. ફરમાન, આદેશ. ઘનો, ગુનો. ભેર, મદદ, સહાય. કસવાળું, કેડિયું. દોરીવાળું, અંગરખું. ઉપાધિ, ચિંતા, તારીફ, વખાણ, પ્રશંસા. સુબો, પ્રાંતનો સુબો. લેખ, કરાર, દસ્તાવેજ. યાદવ ચંદ્ર દિવાકરવ. સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી હોય, બક્ષિસને ભેટ, માન, મર્તબો, માન, મોભો, બરાબર. બક્ષિસ, ભેટ, માન, મર્તબો એટલે માન, મોભો. રૂઢિપ્રયોગ, ઉડીને આંખે વળગવું, તરત ધ્યાનમાં આવવું, મીટ માંડવી, નજર સ્થિર કરીને જોઈ રહેવું, મન ઠરવું, સંતોષ થવો, રામ રામ કરવા, વિદાય લેવી, કાન સોરીને દાઢીએ ચડાવવું, સતર્ક થઈ જવું, ઘોડાને ઘેર રહેવું, ખૂબ જ નજીકનું હોવું, મન ઉઠી જવું, અભાવ આવવો, રસ ન રહેવો, નજર દ્રોવવી, નજરથી નજર મેળવવી, મિજાજ તરડાવો, અભિમાન થવું, ફાટી આંખે જોઈ રહેવું, અચંબા કે વિસ્મય સાથે જોવું, આંખ કરડી જવી, ગુસ્સાથી આંખ લાલચે થઈ જવું જોઈએ, અને પડ્યો બોલ જીલ બોલે આજ્ઞાનું પાલન કરવું. મારે હાથે ચારે હોવા, રહેમ દ્રષ્ટિ હોવી. ચલો આગળના ચેપ્ટરમાં જઈએ આપણે ફટાફટથી. હવે નેક્સ્ટ ચેપ્ટરમાં ભૂલની સજા ચેપ્ટર છે, બરાબર. ભૂલની સજા ચેપ્ટર છે. એ ભૂલની સજામાંથી આપણે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની આવશે ચેકઆઉટ કરી લઈએ આપણે. ચલો, શબ્દ સમજૂતી છે આમાં. તો ગર્વ, અહોભાવ થાય. જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છા વાળું, ઇમ્પોર્ટન્ટ. વાછડ, પવનથી ઉડેલ વરસાદના છાંટા. આત્મસંઘર્ષ, જાત માટે મથામણ. ફેટ આઉટ, ઝાંખો પ્રકાશ. ગફલત, ભૂલ, ઇમ્પોર્ટન્ટ. બારી વાટે, બારીમાંથી. દશા, હાલત, સ્થિતિ. પરિસ્થિતિ, આજુબાજુની સ્થિતિ, સંજોગ. બેદરકાર, કાળજી વગરનું. એકરાર, કબૂલાત, બરાબર. હિંડોળો, હિંચકો, રૂપું, ચાંદી, કડલું, પગનું એક ઘરેણું, આ ઇમ્પોર્ટન્ટ છે. બાજુબંધ, બાવડા પર પહેરવાનું એક ઘરેણું છે. બેરખો, રુદ્રાક્ષના મોટા મણકાની માળા, આ ઇમ્પોર્ટન્ટ છે. બેરખો. કિનખાબી, જરીબુટ્ટા, વણાટનું એક જાતનું કાપડ. સુરવાલ, પાયજામો, ચોરણો. પિત્તળિયું, પિત્તળના નામની ધાતુમાંથી બનાવેલું વાસણ. પલાળ, ઘોડાની પીઠ ઉપર ચટકતું. રૂવાબદાર, ભપકાદાર. મેવાડી, મેવાડનું. મોજડી, નાજુક કે કસબી, પગરખું, બરાબર. મોડિયું શું છે? તો કસબી ફેંટો છે, અને વેડ 2 થી વધારે. આંગળી, આટાવાળી વાળાની વીંટી છે, બરાબર. 2 થી વધારે.
ચલો આગળ વાત કરીશું આપણે અપંગના ઓજસ ચેપ્ટરમાં પહોંચી ગયા છે આપણે રાઈટ તો જોઈ લઈએ આપણે હવે કઈ કઈ રીતે કઈ કઈ ભૂલની છે ચેપ્ટર થઈ ગયું છે આપણે ચાલો તો અપંગના ઓજસ ચેપ્ટર છે તેની અંદરથી આપણે કરવાનું થશે બાકી બધામાં કંઈ ખાસ એવા વર્ડ નથી મળ્યા જેવા આપણે જોતા હતા અપંગના ઓજસમાંથી આપણને પ્રશ્ન મળી રહેશે શબ્દ સમજૂતી સૌથી પહેલા આવે છે આમની અંદર શબ્દ સમજૂતી આવે છે ઓજસ બળ પ્રતિભા તેજ એવું માણસ નિષ્ક્રિય ક્રિયારહિત ક્રિયા ન કરતું હોય તે નિર્ધાર અગાઉથી ધારેલો નિર્ણય કેલિપર્સ બરાબર કેલિપર્સ નો શું થાય લાકવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન પારંગત હોશિયાર પ્રવીણ ઓલિમ્પિક દર 4 વર્ષે હતો વિશ્વ રમતોત્સવ વિક્રમ કોઈ પણ સ્પર્ધા ક્ષેત્રમાં નોંધાયેલી મહત્તમ સિદ્ધિ પુરુષાર્થ ઉદ્યમ અને મહેનત બરાબર મોંમાં આંગળા નાખવા ખૂબ આશ્ચર્ય પામવું નેક્સ્ટ વાત કરીશું આગળના ચેપ્ટરમાં પોરસાયેલા પ્રસન્ન થયેલા ઇમ્પોર્ટન્ટ છે અદમ્ય દાબી ન શકાય તેવું જ્ઞાન યજ્ઞ જ્ઞાનરૂપી યજ્ઞ ફુરસદ વધારાનો સમય નવરાશ દુર્લભ શૈલીથી ન મળે તેવું પાક્ષિક દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક ઉન્નતિ પ્રગતિ વિકાસ આભૂષણ ઘરેડ નિધિનો ફાળો પરિનિર્વાણ અને અવસાન ઇલકાબ માન ન બતાવવા તરફથી સરકાર તરફથી અપાતું સન્માન ચંદ્રક મરણોત્તર મૃત્યુ પછી ગુરુ મંત્ર ગુરુ દ્વારા અપાતો મંત્ર બરાબર તો આ અર્થ છે એ જોઈ લીધા પગે પાખો ફૂટવી ખૂબ જ ઉત્સાહમાં આવી જવું પગે પાખો ફૂટવી ઉત્સાહમાં પેટે પાટા બાંધવા ખૂબ જ દુઃખ વેઠવું ચણા ચાવવા અત્યંત મુશ્કેલ કામ કરવું આકાશ પાતાળ એક કરવા ખૂબ જ મહેનત કરવી પડે શબ્દ સમજૂતી જોઈ લઈએ આપણે પહેલા ઘેરૈયો હોડી ખેલવા નીકળેલો માણસ પિચકારી પાણીની શેડ છોડવાનું ભૂંગળી જેવું એક સાધન મર્યાદા મર્યાદા લોપી લોપ કરી અડગી મૂકી ધાણી શેકવાથી ફૂટેલા અનાજના દાણા અને અનાજના દાણા શેકીને બનાવેલી વસ્તુ ચુંદલડી બરાબર ચુંદડી વગેરે ભાતીગળ રેશમનું લુગડું ધોતલડી બરાબર ધોતલડી ધોતિયું થેપાડું આ થેપાડું યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે નખરા ચિસ્તા ચાડા લાગો દાપુ હકસાઈ પોતાની હકની વસ્તુ છે તેના માટે રકમ માટે વાત કરવી નેક્સ્ટ ચેપ્ટર જુઓ આગળ જાતે પોતે જૂજવું મચ્યા રહેવું જોરદાર લડત આપવી ઉધરવું સંકટ કે તાપમાનમાંથી છૂટવું મુક્ત થવું આવ આવકાર નયનમાં આંખમાં નેસ ને પ્રેમ શીતળ ઠંડુ બાંધવા ભાઈ સગા બાઈ હાથ મદદ સહકારના અર્થમાં ભાગ્ય નસીબ દિશે દેખાય બરાબર ભાગ્ય નસીબ દિશે દેખાય ચલનનું ચાલનારનું ઉદ્યમ મહેનત ખેત ચીવટ પૂર્વક લાગે મંડે રહેવાનો ફોગટ નકામું વ્યર્થ બરાબર ફોગટ નકામું વ્યર્થ રાઈટ તો હવે જઈએ છીએ આપણા આ ચેપ્ટરની અંદર જે પણ થોડું ઘણું બાકી છે માઇનોર ડેટા એ માઇનોર ડેટાની ચર્ચા કરી લઈએ અને પછી કરીએ છીએ ક્લાસને એન્ડ અપ તો અહીંથી આપણે કંઈક બાકી છે અદેખું બીજાની સારી સ્થિતિ ન દેખતા દ્વેષ થાય નસીબ ભાગ્ય કિંમત અધીરા ઉતાવળા ચૂલો રાંધવા માટે બર્તન ગોઠવા માટે જગ્યા ભૂંગળી ચૂલામાં અગ્નિ પેટવા માટે પોલી નળી હોય હાંડલી પહોળા માટીનું એક વાસણ પેડા મોનું વાસણ છે બેવકૂફ મૂર્ખ ચલો દિલ કુરી નાખે એવું શકત પુષ્કળ છાતી ચાલવી હિંમત આવી મોં પડી જવું બરાબર શર્મિંદુ થઈ જવું જોઈએ નીચું માથું કરવું, શરમથી નીચે જોવું. રાઈટ, તો હવે જઈએ છીએ આપણે આ ચેપ્ટરની અંદર જે પણ થોડું ઘણું બાકી છે માઇનોર ડેટા એ માઇનોર ડેટાની ચર્ચા કરી લઈએ અને પછી કરીએ છીએ ક્લાસને એન્ડ અપ તો અહીંથી આપણે કંઈક બાકી છે અદેખું બીજાની સારી સ્થિતિ ન દેખતા દ્વેષ થાય નસીબ ભાગ્ય કિંમત અધીરા ઉતાવળા ચૂલો રાંધવા માટે બર્તન ગોઠવા માટે જગ્યા ભૂંગળી ચૂલામાં અગ્નિ પેટવા માટે પોલી નળી હોય હાંડલી પહોળા માટીનું એક વાસણ પેડા મોનું વાસણ છે બેવકૂફ મૂર્ખ ચલો દિલ કુરી નાખે એવું શકત પુષ્કળ છાતી ચાલવી હિંમત આવી મોં પડી જવું બરાબર શર્મિંદુ થઈ જવું જોઈએ નીચું માથું કરવું, શરમથી નીચે જોવું.
ચલો, અનાથ, નિરાધાર, ચીવટ, કાળજી, ચોખ્ખું, ચણક, સ્વચ્છ, ભિક્ષુ, સાધન, સાધુ, મૂલ્યવાન, કિંમતી, કમભાગી, કમનસીબ, બીબુ, કોઈ આકૃતિ, ટાળવાનું, ચોકટું, ગફલત, બેદરકારી, તથાગત, જ્ઞાની, ભગવાન, ગૌતમ બુદ્ધ, દિલ જીતી લેવું, પ્રિય થઈ જવું, ઝંઝડિયા આવરાવવા, આંખમાં આંસુ આવી જવા, જીવનની જેમ સાચવવું, ખૂબ જતન કરવું. શું કરવું? ખૂબ જ જતન કરવું. ચલો, હવે બાંધવોમાં પણ છે. તો મજધાર એટલે પ્રવાહની મધ્યધાર, મંજિલ મુસાફરી કે યાત્રાનો પડાવ, અગર જો કિરદાર મંજિલ સુધી પહોંચવા પથતું માત્ર કદમ ડગલું વર્ષ, બરાબર, કદમ ડગલું, વારસ કરનારની મુલાકાત, જવાબદારી, કરતાર કરનારું બનાવનારું, આફત મુશ્કેલી દુઃખ સંકટ. ક્લિયર? આ તમારું ધોરણ 5 ની ચોપડીમાં જેટલા પણ સાહિત્યકારો હતા તે જેટલું પણ વ્યાકરણ બનતું હતું તે તમામ પ્રકારનું વ્યાકરણ આવવાનો પ્રયત્ન કર્યો છે. બાકી અનએકેડમી પર જ્યારે પ્લસ સબસ્ક્રિપ્શન કરો છો ત્યારે કોડ છે તમારે યુઝ કરવાનો છે ટાર્ગેટ જીપીએસસી, રાઈટ? વર્ગ 3 થી લઈને વર્ગ 1 સુધી બધી તૈયારી કરવી હોય તો આપણો કમ્બાઈન કોર્સ છે. કમ્બાઈન કોર્સ 12 મહિનાના 11,880 રૂપિયા છે. પેમેન્ટ કરો. ટાર્ગેટ જીપીએસસી કોડ યુઝ કરવાનો છે તમારે. કયો કોડ? ટાર્ગેટ જીપીએસસી. બાકી અનએકેડમી પર પ્લસ સબસ્ક્રિપ્શન કરતા જીપીએસસી અને અનએકેડમી કેટેગરી બંનેમાં 20% ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. આ ઓફર જે કરીએ 16 માર્ચ સુધી લાગુ રહેશે. પછી આનો લાભ આપ લોકો નહીં લઈ શકો. એટલે 30% ડિસ્કાઉન્ટ મેળવી લો. આજે સબસ્ક્રિપ્શન કરો. લેટ્સ ક્રેક ઇટ. બાય, ટેક કેર. જય સોમનાથ.